जय हिंद जय भारत मित्रों हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छू वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું બે દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ 22 મે અને 23 મે 2023ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરવાની છે। આમ તો ડેલી સવારે 8 વાગે આપણો લાઈવ સેશન હોય છે, પણ અમુક કારણસર જે છે આ લેક્ચર તમારો અભ્યાસ ન અટકે એટલા માટે હું આજે રેકોર્ડ કરીને તમારી સમક્ષ મૂકી રહ્યો છું। तो चलो शुरू करिए डेली करंट अफेर्स ना जे छे 22 અને 23 મે ના મોસ્ટ આઈએમપી કરंट અફેર્સ ચર્ચાને આગળ વધારું એ પહેલા તમને બધાને ખબર છે કે ઘરે બેઠા સરળતાથી ઓફલાઈન જેવી તૈયારી કરવા માટે વેબ સંકુલના જે છે એપ્લિકેશન પર પથદર્શક પ્લાનર કોર્સ જે છે લોન્ચ થયેલો છે। આ ઉપરાંત પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ જે છે એનો પણ પ્લાનર કોર્સ છે, એટલે ઘરે બેઠા ડે વાઇઝ જે છે લેક્ચર વાઇઝ તૈયારી કરી શકો, डेली टेस्ट आपी सको, वीकली टेस्ट आपी सको, रिविजन लेक्चर मेळवी सको। आ बधुं ज जे छे ऑफलाइन नी जेम घरे बैठा बैठा ऑफलाइन ना फील साथे भणावती संस्था ऑनलाइन एटले के भाई वेब संकुल। आ जे छे एमां आजे छेल्लो दिवस छे। प्लानर 50 प्रोमो कोड नो उपयोग करीने तमे पहेला 50% डिस्काउंट मेळवी सको छो। आमां पण जे छे पीएसआई एएसआई कोन्स्टेबलना प्लानर कोर्सनी वात करीए तो एमां पण प्लानर 50 कोडथी तमे 50% डिस्काउंट मेळवी सको छो। ए ज रीते पथदर्शक जीपीएससी नो प्लानर कोर्स छे एमां पण पथदर्शक जीपीएससी ना प्लानर कोर्सनी अंदर एक एक्स्ट्रा एडवांटेज जे छे एनो आजे अंतिम दिवस छे, एटले के तमने 2 महीना एक्स्ट्रा मळी रह्या छे। 6 महीनानो कोर्स लो छो तो तमने 2 महीना एक्स्ट्रा एटले 8 महीना અને 1 વર્ષનો લો છો તો 2 મહિના એક્સ્ટ્રા એટલે કે 14 મહિના સુધી તમે એનો લાભ લઈ શકો છો। ને આજે છેલ્લો દિવસ છે, જો લાભ લેવાનું ભૂલી જવાય નહીં। હવે ડેલી આપણે ડેલી કરંટ અફેર્સની અંદર વ્યક્તિ વિશેષનો પરિચય મેળવતા હોય છે। આજે રેકોર્ડેડ લેક્ચર છે એટલે પ્રયાસ કરજો કે જાતે પોતાની નોટબુકની અંદર પ્રશ્નો અટેમ્પ્ટ કરવાનો પ્રયાસ કરવાનો છે। આપણે સમાજ સુધારણાના ક્ષેત્રની અંદર જો રાજારામ મોહન રાયની વાત આવે તો આપણા દેશની અંદર સૌથી પહેલું નામ લેવામાં આવે છે જ્યારે જ્યારે સામાજિક અને ધાર્મિક સુધારણાની વાત આવે ત્યારે। હવે એક સૌથી મોટી એમની સિદ્ધિ હતી સતી પ્રથાની નાબૂદી। આ સતી પ્રથાની જે નાબૂદી છે મિત્રો, એમણે જે છે કયા વર્ષે આ નાબૂદી કરવામાં આવી હતી? તો ચાર ઓપ્શન આપણી સામે છે। જવાબ આવશે 1829 ના વર્ષે આને નાબૂદી કરવામાં આવી હતી। તો 1829 નું વર્ષ આપણે યાદ રાખવાનું છે। આ જે સતી પ્રથા હતી કે ભાઈ તમારો જે છે કોઈ પણ સ્ત્રી છે એનો હસબન્ડ જે છે પતિ જો અવસાન પામે છે તો પતિની ચિતાની સાથે સ્ત્રીએ પણ એ ચિતામાં બેસી જવાનું અને પોતાનું જીવન ટૂંકાવી દેવાનું, આને કહેવાતું હતું સતી પ્રથા। આ જે કુરિવાજ છે એનો અંત જે છે લાવ્યો કોણે? રાજારામ મોહન રાય। રાજારામ મોહન રાયના પ્રયાસોએ એ વખતે બ્રિટિશ ભારત હતું, બ્રિટિશ ભારતની અંદર જે છે એ વખતના જે ગવર્નર જનરલ હતા સાહેબ લોર્ડ વિલિયમ બેન્ટિક સાથે ચર્ચા વિચારણાઓ કરીને આ કાયદો પસાર કર્યો અને આ કાયદો 4 ડિસેમ્બર 1829 ના રોજ પસાર થયો, એટલે કે સતી પ્રથાઓ પર જે છે પ્રતિબંધ લગાવવામાં આવે છે। હવે આ જે પ્રતિબંધ જે છે ઘણા બધા એ વખતે જે છે રૂઢિચુસ્ત લોકો છે એમણે વિરોધ કર્યો સાહેબ, અને જે છે રાજારામ મોહન રાયને એમ લાગ્યું કે ભાઈ આ જે વિરોધ છે ઇંગ્લેન્ડ પહોંચી જશે અને ઇંગ્લેન્ડની અંદર જે બેઠેલા બ્રિટિશરો છે જો આ કાયદાને રદબાતલ કરશે તો પાછી આ સતી પ્રથા જે છે ફરીથી શરૂ થઈ જશે। તો એને રોકવા માટે મુગલ જે છે મુગલ સરકાર જોડે જાય છે, મુગલ જે છે તેમના પ્રતિનિધિ તરીકે બનીને ઇંગ્લેન્ડ પહોંચે છે ભાઈ 1830 ની વાત છે, અને ત્યાં જઈને જે છે આ બેન્ટિક દ્વારા પસાર કરેલા કાયદાને ફરીથી રિપીલ પાછો ન જે છે રદબાતલ ન કરવામાં આવે એના ઉપર ધ્યાન ફોકસ કરે છે। અને એટલા માટે જે અકબર બીજો છે એમની જે છે મહાનતમ કળાને જોઈને એમના વિચારોથી એટલો પ્રભાવિત થાય છે કે મોહન રાય જે છે એમને રાજાનું બિરુદ પ્રદાન કરે છે, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। આ ઉપરાંત મિરાતુલ અકબર આ જે છે નામનું પર્શિયન અખબાર હતું સાહેબ જે રાજારામ મોહન રાયજી ચલાવતા હતા, અને સંવાદ કૌમુદી અથવા તો સંવાદ કૌમુદી જે છે આ નામનું બંગાળી સાપ્તાહિક જે છે એ રાજારામ મોહન રાયજી જે છે ચલાવતા હતા। આ ઉપરાંત આપણે જો વાત કરીએ વાત છે 1815 ની કે એકેશ્વરવાદ હિન્દુ ધર્મની અંદર અને સુધારનો પ્રચાર કરવા માટે કલકત્તામાં આત્મીય સભાની સ્થાપના જે છે એ રાજારામ મોહન રાયજી દ્વારા કરવામાં આવે છે। પીવાયક્યુ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન તમારી સમક્ષ અહીંયા મૂક્યો છે। અકબર 2 આની અંદર જવાબ સાચો આવશે ભાઈ। તો રાજારામ મોહન રાય જન્મ ક્યારે થયો છે? 22 મે 1772, અને એટલા માટે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે બે દિવસના કરંટ અફેર્સ આપણે ચર્ચા કરી રહ્યા છીએ 22 અને 23 મેના।
તો 22 મે 1772 ના રોજ જન્મ થયેલો છે. કઈ જગ્યાએ? તો ભાઈ રાધાનગર, હુગલી જિલ્લાની અંદર, બંગાળ પ્રેસિડેન્સીની અંદર સાહેબ. પિતાનું નામ રમાકાંત, માતાનું નામ તારિણી દેવી. અને એમના અવસાનની જો વાત કરીએ તો ભાઈ 27 સપ્ટેમ્બર 1833 ના રોજ જે છે એમનું અવસાન થયેલું છે. તો એમનો જે સમયગાળો છે 1772 થી લગાવીને 1833 સુધીનો છે. ભારતીય સુધારક હતા. બ્રહ્મો સભાના જે છે સ્થાપક સભ્યો પૈકીના એક હતા સાહેબ. મુગલ સમ્રાટ અકબર II ની વાત કરી, રાજાનું બિરુદ જે છે પ્રદાન કરે છે. આ ઉપરાંત એમના જે ધાર્મિક સુધારણા જે કાર્યો છે અને જે કુરિવાજો સામે લડવાની જે તાકાત હતી એના કારણે જે છે એમને ખાસ કરીને જે છે ઇતિહાસકારો જે છે એમને બંગાળના પુનર્જીવનના પિતા તરીકે પણ ગણે છે. ઇતિહાસકારો પોતાના પુસ્તકની અંદર એમને બંગાળના પુનર્જીવનના પિતા તરીકે અમને ઓળખે છે. રાજારામ મોહન રાય જે છે આધુનિક ભારતના આદ્ય સુધારક તરીકે પણ ગણવામાં આવે છે. નવા યુગના અગ્રદૂત પણ કહેવામાં આવે છે. જ્યોતિર્ધર પણ કહેવામાં આવે છે એમને. બંગાળ પ્રાંતમાં એમનો જન્મ થયો હતો સાહેબ. ધર્મમાં રહેલા જે કુરિવાજો છે દૂર કરવામાં એકેશ્વરવાદ જે છે પ્રચાર કર્યો સાહેબ. આ વાત કરીને 1814 ની અંદર જે છે વાત કરીશું પાછળથી બ્રહ્મો સમાજ તરીકે જે છે સંસ્થા જે છે ઊભી થઈ સાહેબ. બ્રહ્મો સમાજે બંગાળની અંદર જે છે બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ઘણા બધા કાર્યો કર્યા. બ્રહ્મો સમાજ તરફથી સંવાદ કૌમુદી નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવતું હતું, જ્યાં રાજારામ મોહન રાય જે છે વિશેષ કરીને બાળ લગ્નો અને બહુપત્ની પ્રથાને દૂર કરવાના એમણે જે પ્રયત્નો કર્યા સાહેબ. સતી પ્રથાની વિરુદ્ધ જે છે મોટી ઝુંબેશ ચલાવી હતી અને એના પ્રયાસે જે છે સાહેબ કાયદો અમલમાં આવ્યો સાહેબ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બહુમૂલ્ય નોકરી એમણે સમાજ સુધારણા માટે છે છોડ દીધી હતી. ભાઈ મારે કામ નથી કરવું, મારે સમાજ સુધારણા કરવી છે. રાજારામ મોહન રાયના જે છે એના કામોથી ખુશ થઈને જે છે 18 રાજાનો ઇલકાબ મળે છે સાહેબ. પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા અને સમાજ સુધારણા કામ બદલ રાજારામ મોહન રાયને એક અંગ્રેજ અધિકારી દ્વારા રોયનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો સાહેબ. 27 સપ્ટેમ્બર 1833 માં ઇંગ્લેન્ડમાં બ્રિસ્ટોલ મુકામે જે છે એમનું અવસાન થયું હતું સાહેબ. તેમની પ્રેસ સ્વતંત્રતા હિમાયતી હતા. બંગાળમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રોમાં એમણે જે છે તમામ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. આત્મીય સભા, પછી 1819માં કોલકાતામાં એકતાવાદી સભા અને 1828માં બ્રહ્મો સમાજની એમણે સ્થાપના કરી હતી. બ્રિસ્ટોલ મુકામે તેમની યાદમાં તેમનું પૂતળું પણ મુકાયું છે સાહેબ. 1829માં બેન્ટિકની મદદથી સતી પ્રથાની વાત કરીએ અને જે રાજારામ મોહન રાયનું જે છે અવસાન થયું ત્યારે તેમનો છેલ્લો શબ્દ હતો ઓમ હતો સાહેબ. અને આ એસએસસીમાં એક વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 1822માં તેમણે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી અને ત્યારબાદ તેમણે વેદાંત કોલેજની પણ સ્થાપના કરી હતી. તો આજના જે છે બહુ જ મહત્વપૂર્ણ વ્યક્તિ વિશેષનો આપણે પરિચય મેળવ્યો છે. બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે નીચેનામાંથી કયા રાજ્યે યુવાનો માટે એક નવી યોજના એટલે કે મુખ્યમંત્રી શીખો કમાઓ યોજનાને મંજૂરી આપી છે? આ યોજના વિશે આધી અધૂરી જે છે માહિતી લઈને ન જતા, કારણ કે વિધાન વાક્યો પૂછાશે તો આમાં તમને ફસાવાનો પ્રયાસ કરશે. તો યાદ રાખજો ભાઈ, આની અંદર જવાબ આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનું સાહેબ પાટનગર કયું છે? તો સાહેબ ભોપાલ છે. મધ્યપ્રદેશના જે રાજ્યપાલ છે એ કોણ છે સાહેબ? તો મંગુભાઈ સિંહ પટેલ છે. મુખ્યમંત્રી તો મામા એટલે કે શિવરાજસિંહ ચૌહાણ છે. આ ઉપરાંત ભોપાલથી આપણને યાદ આવે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન અને કયા સંસ્કરણનું? 5મા સંસ્કરણનું આયોજન ક્યાં થયું હતું? ભોપાલ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એ પણ જોડે જોડે ખાસ અહીંયા યાદ રાખી લેજો. આ ઉપરાંત રાજસ્થાન રાજ્ય ઉપરથી યાદ રાખવાનું છે આપણે કે રાઇટ ટુ હેલ્થ કયો છે ભાઈ? રાઇટ ટુ હેલ્થ, સ્વાસ્થ્યનો અધિકાર આપનારું આપણા દેશનું પહેલું રાજ્ય બન્યું છે. રાઇટ ટુ વિઝન પણ પૂછી લે તો આ આપનારું પણ પહેલું રાજ્ય બન્યું છે. આ ઉપરાંત આપણા દેશનું પહેલું રાજ્ય રાઇટ ટુ વોક, શું છે? ચાલવાનો અધિકાર લોકોને આપનારું પહેલું રાજ્ય કયું બન્યું છે? પંજાબ બન્યું છે. તેલંગાણા રાજ્ય ઉપરથી આપણને એક બાબત યાદ આવે છે કે આપણા દેશનું પહેલું રાજ્ય જેણે રોબોટિક ફ્રેમવર્ક રજૂ કર્યું હોય. તો આ બધામાં જે છે હાલમાં ચર્ચામાં રહેલા રાજ્યો છે એમની આગળ પ્રથમ રાજ્ય શબ્દ લાગુ પડે છે. તો આ બધી બાબતો પણ યાદ રાખજો. તો અહીંયા જે છે ચીફ મિનિસ્ટર્સ લર્ન એન્ડ અર્ન સ્કીમ જે છે એટલે શીખો અને કમાઓ યોજના મધ્યપ્રદેશ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. સીએમ શીખો કમાઓ યોજના છે સાહેબ.
બહુ ધ્યાનથી સાંભળજો, આ યોજના એવા યુવાનો માટે ઉપલબ્ધ છે જેમણે 12મું ધોરણ પૂરું કર્યું હોય, આઈટીઆઈ નો અભ્યાસ કર્યો હોય, ગ્રેજ્યુએશન કર્યું હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કર્યું છે, એમના માટે છે. યુવાનોને સૌથી પહેલા શું કરવામાં આવશે તો કૌશલ્ય શીખવવામાં આવશે અને દર મહિને એમને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. એટલે બેરોજગાર યુવાનો માટે આ એક અદ્ભુત યોજના લઈને આવી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ આ બેરોજગાર યુવાનો માટે આ પ્રકારની યોજના હોવી જોઈએ. 8,000 થી લગાવીને 10,000 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે સાહેબ. તો એ કહેવાય કે હેન્ડસમ અમાઉન્ટ છે. જીવનમાં જે છે એક હેન્ડસમ અમાઉન્ટ પ્રાપ્ત થવાની છે. આ જે છે કૌશલ્ય કમાણી યોજનાનું નામ બદલીને આપણે મુખ્યમંત્રી શીખો કમાણી યોજના રાખ્યું છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 1 લાખ યુવાનોને સંસ્થાઓમાં તાલીમ આપવામાં આવશે. ભાઈ, મધ્યપ્રદેશના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ પહેલી કન્ડિશન. બીજી, 18 થી 29 વર્ષના લોકોને યુવાન ગણવામાં આવશે. ઘણા લોકો કહેશે કે સાહેબ મારી તો 45 વર્ષની ઉંમર છે, હું કામ કરી શકું છું, ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, તો સાહેબ તમને જીવનમાં યુવાન નહીં ગણવામાં આવે, તમને જીવનમાં ડોકરા ગણવામાં આવશે. તો તમે ડોકરાની કેટેગરીમાં આવશો. જેમની શૈક્ષણિક લાયકાત 12મું પાસ અથવા આઈટીઆઈ તેથી વધુ હોય તો આ યોજનાને જે છે પાત્રતા ગણવામાં આવશે સાહેબ. આ તાલીમ જે છે એમને તાલીમ આપવામાં આવશે. તાલીમ પછી સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ જે છે એમના દ્વારા એક સર્ટિફિકેટ પ્રદાન કરવામાં આવશે અને આ યોજનામાં જે 12મું પાસ તાલીમાર્થીઓ છે એમને 8,000 રૂપિયાનું જે છે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આઈટીઆઈ પાસ થવા જે છે માટે 8,500 રૂપિયા, ડિપ્લોમા જે છે એમને 9,000 રૂપિયા, જે છે ગ્રેજ્યુએશન પાસ કરનાર જે છે અથવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છે એમને દર મહિને 10,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તો અહીંયા તમે જે છે એક એક બાબતોને જરા નોંધી લેજો કે ભાઈ 12મી પાસ માટે 8,000 રૂપિયા, આઈટીઆઈ માટે 8,500, ડિપ્લોમા માટે 9,000 અને સ્નાતક અથવા તેનાથી વધુ હોય તો એમને 10,000 રૂપિયા જે છે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તો આ જે છે રાજ્ય સરકાર વતી શું કરવામાં આવશે, તાલીમાર્થીને સ્ટાઇપેન્ડની 75% રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એમને ચૂકવવામાં આવશે અને 25% જે છે સંસ્થાના જે તાલીમાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ભાઈ, તો આ એક અદ્ભુત યોજના છે, આના સંદર્ભમાં યાદ રાખી લેજો. આવું કદાચ જે છે આપણે ગુજરાત સરકાર પણ, મધ્યપ્રદેશ પણ એમની બંને બીજેપીની સરકાર છે સાહેબ. તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ મામા જોડેથી કાકાએ શીખવું જોઈએ, હે ને. આ શિવરાજસિંહ મામા છે તો એ કાકા ભૂપા કાકાને કહીએ કે તમે પણ શીખો અને બેરોજગાર યુવાનો માટે જે છે કંઈક લઈને આવો જીવનની અંદર. માની લો કે ભાઈ 8,000 તમે 10,000 નો આપો, એટલીસ્ટ 5,000 રૂપિયા તો સ્ટાઇપેન્ડ આપો મહિને. તો ભાઈ અહીંયા જે છે થોડું ગુજરાન ચલાવવા માટે કંઈક ને કંઈક મળી જાય યુવાનોને. જે છે આ તમે નવી નવી પદ્ધતિ લાવો છો તો એની સાથે થોડું કોપઅપ કરતા ફાવે. હવે જે છે નવી પદ્ધતિ પ્રમાણે આ પ્રકારના પ્રશ્નો બનાવવા પડે આપણે. પ્રશ્ન શું કહે છે, જાપાને તાજેતરમાં જ भारत ની यूपीआई पेमेंट सिस्टम में जोड़ावानी इच्छा दर्शावी है. तो जापान भी बोल रहा है कि भाई यूपीआई तो बहुत अच्छा है, मेरे को भी आपके साथ जुड़ना है. तो यूपीआई बाबते कયું અથવા કયા વિધાન અથવા વિધાનો ખોટું અથવા ખોટા છે મિત્રો. તો ભૂટાન જે છે ક્યુઆર કોડ જમાવટ માટે યુપીઆઈ ધોરણને અપનાવનાર પ્રથમ દેશ છે અને નેપાળ ભારતની યુપીઆઈ સિસ્ટમ અપનાવનાર પ્રથમ વિદેશી દેશ હતો સાહેબ. કયો જવાબ જે છે આ કયું વિધાન ખોટું છે જાતે નક્કી કરજો સાહેબ. પહેલા તો કહી દઉં કે બંને વિધાન સાચા છે, એક પણ વિધાન ખોટું નથી. એટલે ઉપરોક્ત પૈકી એક પણ વિધાન ખોટું નથી. બંને કેવા છે તો બંને સાચા છે. હવે જો બંનેમાં પ્રથમ દેશ, પ્રથમ વિદેશી દેશ લખે છે, આમાં જે કન્ફ્યુઝન આવશે, આ જ કન્ફ્યુઝન તમને એક્ઝામમાં કરશે. બધી ડિટેલ આપણે પૂરી કરીશું અહીંયા. જાપાન ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ મિકેનિઝમ માટે રેડી થઈ ગયું છે ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ માટે. અને એ જે છે પોતાની ટીમ મોકલી રહ્યું છે કે ભાઈ સિંગાપુર છે, યુએઈ છે, આ બધા દેશો જે છે ક્રોસ બોર્ડર એગ્રીમેન્ટ કરી રહ્યા છે. તો અમે તો તમારા પરમ મિત્ર હે ભાઈ. ક્યાં હે તો જાપાન કે છે અમે તો તમારા પરમ મિત્ર છે. તો ભાઈ મોદી સાહેબ કે છે આવી જાઓ, કિસને મના કિયા હે. હાલમાં તમે મને આમંત્રણ આપ્યું છે, હવે હું તમને આમંત્રણ આપું છું, તમે પણ આવી જાઓ ભાઈ અહીંયાની અંદર. તો હવે જાપાન જે છે ટીમ અહીંયા આવશે, તમામ સંપૂર્ણ સ્ટડી કરશે અને કેવી રીતે જે છે ક્રોસ બોર્ડર જે છે યુપીઆઈ પેમેન્ટ કરી શકાય. હવે જે છે કન્ફ્યુઝન શું છે, જ્યારે પરીક્ષામાં મૂંઝવણ શું આવશે, યુપીઆઈ અપનાવનાર પ્રથમ દેશ કયો. અમુક જગ્યાએ તમે ગૂગલ કરશો તો નેપાળ આવશે, અમુક જગ્યાએ ગૂગલ કરશો તો ભૂટાન લખેલું આવશે. હવે નેપાળ સિલેક્ટ કરવું કે ભૂટાન સિલેક્ટ કરવો સાહેબ. તો અહીંયા જે છે ચલો બંનેનો આપણે કન્ફ્યુઝન આજે દૂર કરી દઈએ છીએ. પહેલા અહીંયા નજર કરજો,
મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એટલે કે નાણાં મંત્રાલય PIB. ક્લિયર છે? જુલાઈ 2021 ની વાત છે ભાઈ. એમાં એમણે કીધું ભૂટાન ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ અડોપ્ટ યુપીઆઈ સ્ટાન્ડર્ડ. યાદ રાખજો, ભૂટાન કયો દેશ છે? યુપીઆઈ ની જે સ્ટાન્ડર્ડ છે એ અપનાવનારો, એમનો પોતાના ક્યુઆર ડેવલપમેન્ટ માટે આપણા યુપીઆઈ ના સ્ટાન્ડર્ડને અપનાવનારો પ્રથમ વિદેશી દેશ બન્યો હતો. તો એક આ જે છે કોન્સેપ્ટ ક્લિયર કરજો ભાઈ. ક્લિયર? થોડું ઝૂમ કિયા ભાઈ. ક્યાં કિયા? ઝૂમ કિયા. જો ભૂટાન ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ અડોપ્ટ યુપીઆઈ સ્ટાન્ડર્ડ ફોર ઇટ્સ ક્યુઆર ડેવલપમેન્ટ. એને પોતાના ક્યુઆર ડેવલપમેન્ટ માટે આપણા યુપીઆઈ ના સ્ટાન્ડર્ડ અપનાવ્યા છે સાહેબ. એ બાબતમાં ભૂટાન પહેલો. પરંતુ અહીંયા જ્યારે નેપાળની વાત કરીશું તો અહીંયા જો નજર કરજો ભાઈ, તો અહીંયા નેપાળ જે છે ફર્સ્ટ કન્ટ્રી આઉટસાઇડ ઇન્ડિયા ટુ અડોપ્ટ યુપીઆઈ. સીધે સીધું યુપીઆઈ ને પેમેન્ટ તરીકે, એઝ અ પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે અપનાવનારું પહેલો દેશ કયો? તો નેપાળ છે સાહેબ. તો બંનેના શબ્દોની અંદર તફાવત છે. આપ ઝૂમ કરી દે, આપી દીધું તમને ભાઈ. બંનેના શબ્દોની અંદર તફાવત છે. આ શબ્દોની મારામારી છે. એક છે જે યુપીઆઈ પોતાના યુપીઆઈ સ્ટાન્ડર્ડ જે છે પોતાનું ક્યુઆર કોડ ડેવલપમેન્ટ માટે આપણા દેશના યુપીઆઈ સ્ટાન્ડર્ડને અપનાવનારું પહેલો દેશ બન્યો છે. બીજો જે છે આપણા યુપીઆઈ ને ટ્રાન્ઝેક્શનમાં જે છે યુઝ કરનારો પહેલો દેશ બન્યો છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. જો ક્યુઆર ડિપ્લોયમેન્ટ માટે યુપીઆઈ ધોરણો અપનાવનાર પ્રથમ દેશ પૂછે તો ભૂટાન આવશે. ભીમ એપ દ્વારા મોબાઈલ આધારિત ચૂકવણી સ્વીકાર કરનાર આપણા નજીકના વિસ્તારનો પ્રથમ દેશ તો ભૂટાન જવાબ આવશે. પણ યાદ રાખજો, ભારતની યુપીઆઈ સિસ્ટમ અપનાવનાર પ્રથમ વિદેશી દેશ પૂછે તો નેપાળ જવાબ આવશે. શું આવશે? નેપાળ જવાબ આવશે. તો આટલી જે છે મૂંઝવણ પહેલા તો યાદ રાખી લેજો. ત્યાર પછી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI ની વાત કરીશું. આ ભારતમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરવા માટેની એક છત્ર, એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે. એના અંતર્ગત ઘણી બધી સંસ્થાઓ આવે છે જે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક ઓફ એસોસિએશનની એક પહેલ છે સાહેબ. ભારતમાં એક મજબૂત પેમેન્ટ અને સેટલમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે છે NPCI ની રચના કરવામાં આવી છે. તો ધ્યાન રાખજો ભાઈ કે NPCI ની રચના ડિસેમ્બર 2008 માં કરવામાં આવી હતી. કંપની એક્ટ 2003 અંતર્ગત જે છે આ બિન લાભકારી સંસ્થા છે. આ યાદ રાખજો, ભારતીય રિઝર્વ બેંક અને ઇન્ડિયન બેંક એસોસિએશન દ્વારા આની સ્થાપના કરવામાં આવી છે. ત્યાર પછી શરૂઆતમાં 10 પ્રમોટર બેંકો હતી ભાઈ. કેટલી પ્રમોટર બેંકો હતી? તો આ બેંકોએ કીધું કે હા શરૂ કરો, અમારું તો ટ્રાન્ઝેક્શન શરૂ થશે ને ભાઈ. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, પંજાબ નેશનલ બેંક છે, આમણે શરૂઆત કરી સાહેબ. બોર્ડમાં જે છે આ NPCI ના બોર્ડમાં બિન કાર્યકારી અધ્યક્ષ તરીકે બિશ્વ મોહન મહોપાત્રાજી છે. ભારતીય રિઝર્વ બેંકના નામાંકિત જે છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નામાંકિત અધિકારીઓ હોય છે. 10 મુખ્ય પ્રમોટર બેંકોના જે છે નોમિનીનો પણ સમાવેશ થાય છે. અત્યારે હાલ મેનેજિંગ અને ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? દિલીપ અસબે. કોણ છે? દિલીપ કસબે નહીં, દિલીપ અસબે જે છે એ છે, કસબે નથી. એનું જરા નોંધ કરજો. હાલમાં કોને ફિજીનું સર્વોચ્ચ સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી એનાયત કરવામાં આવ્યું છે? ફિજી દેશ દ્વારા જે છે એમનું સર્વોચ્ચ સન્માન સાહેબ. અને તમને બધાને ખબર છે જવાબ શું આવશે? વન એન્ડ ઓનલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી. મોદી સાહેબ કોઈ જગ્યાએ જાય અને જે છે સામેવાળો મોદી સાહેબનો કાયલ નો થઈ જાય એવું બને નહીં સાહેબ. અહીંયા ફિજી દેશના જે છે આખો ફિજી દેશ જે છે મોદીમય બન્યા છે. પાપુઆ ન્યૂ ગિનીની વાત કરીએ એ પણ મોદીમય બની ગયો. તો અહીંયા જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે છે ફિજી દ્વારા વૈશ્વિક નેતૃત્વ માટે ફિજી દેશનું સર્વોચ્ચ સન્માન એટલે કે કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન અત્યાર સુધી બિન ફિજીઓ એટલે કે ફિજી દેશના નિવાસીઓ સિવાયના લોકોને, બહુ ઓછા લોકોને આપવામાં આવ્યો છે. એમાંથી પ્રધાનમંત્રી મોદી સાહેબ છે. પ્રધાનમંત્રી મોદી સાહેબ તમને ખ્યાલ હોય તો હાલમાં G7 દેશોની સમિટમાં જે છે ભાગ લેવા જાપાનના હિરોશીમા હતા. ત્યાંથી 3 અલગ અલગ દેશોની મુલાકાતે પહોંચ્યા, જ્યાં પાપુઆ ન્યૂ ગિની આવી પહોંચ્યા. અને પાપુઆ ન્યૂ ગિની આવી પહોંચ્યા ત્યારે તમને ખ્યાલ હશે કે આખા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે
કે જે પાપુઆ ન્યૂ ગિનીના જે કહેવાય વડા છે એ પ્રધાનમંત્રી મોદી સાહેબને જે ઝૂકીને સલામ એટલે કે પ્રણામ કરી રહ્યા છે સાહેબ, આપણી સંસ્કૃતિ છે. આ ઉપરાંત જે છે એમણે ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇસલેન્ડ કોઓપરેશન એટલે ફિપિક, શું છે ફિપિકા, આ સંસ્થા ચર્ચામાં છે, એના વિશે પણ આપણે પરિચય મેળવવાનું છે. એની ત્રીજી સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા સાહેબ. આ ઉપરાંત પેસિફિક ટાપુ દેશ પલાઉ જે છે એ રિપબ્લિકના રાષ્ટ્રપતિ સુરેન્ગલ એસ વીફ જુનિયર જે છે એમણે પ્રધાનમંત્રી મોદીજીને જે છે અબકાલ એવોર્ડ એટલે એબકાલ એવોર્ડથી સન્માનિત કર્યા. આ ઉપરાંત પાપુઆ ન્યૂ ગિની જે છે આ દેશના પણ સર્વોચ્ચ સન્માન જે છે સર્વોચ્ચ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રધાનમંત્રી મોદી સાહેબને જે છે સન્માનિત કરવામાં આવ્યા છે. પાપુઆ ન્યૂ ગિનીમાં ફિબિક સમિટ જે છે એમાં 14 દેશો જે છે એની અંદર ભાગ લઈ રહ્યા છે સાહેબ. આ ઉપરાંત જે છે અહીંયા બહુ જ મહત્વપૂર્ણ માહિતી જો કે કોઈ દેશ આપણા દેશના વડાપ્રધાન માટે પોતાની પરંપરાઓને પણ તોડી રહ્યો છે, પરંપરાઓને પણ બાજુમાં મૂકી રહ્યું છે. તો અહીંયા જે છે જ્યારે શનિવારે સાંજે હિરોશીમાથી પાપુઆ ન્યૂ ગિની આવી પહોંચ્યા આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ, તો એમના સન્માનમાં જે છે રાજ્ય સન્માન એટલે કે દેશવ્યાપી સન્માન કરવામાં આવ્યું. પાપુઆ ન્યૂ ગિનીએ પોતાની તમામ પરંપરાઓને તોડી દીધી સાહેબ. સૌથી પહેલા તો પગે લાગ્યા. બીજી પરંપરા એવી છે પાપુઆ ન્યૂ ગિનીની અંદર કે ક્યારે કોઈ મહેમાન રાત્રે આવે છે તો એ દિવસે એનું સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ અહીંયા પોતાની પરંપરાઓ જે છે એમને છોડીને સાહેબ રાત્રે પહોંચ્યા તો પણ જે છે પ્રધાનમંત્રી ત્યાં પહોંચી જાય છે. એ દેશના વડા પણ પ્રધાનમંત્રી મોદી સાહેબને સાંજે મળવા પહોંચી જાય છે. માત્ર પરંપરાઓ નથી તોડતા, જઈને પગે લાગે છે મોદી સાહેબને. અને મોદી સાહેબ કો ઝુકાના આતા હૈ જીવન में, શું છે ઝુકાના આતા હૈ. તો અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો ભાઈ. પાપુઆ ન્યૂ ગિની જે છે એનો સર્વોચ્ચ સન્માનથી જે છે સન્માનિત કન્ફર્મ ધ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ લોગો હુથી સન્માનિત કરવામાં આવ્યા. અને ફિજીના હાઈએસ્ટ જે છે એક્લોટથી સન્માનિત કરવામાં આવ્યા. જીધર જાયેગા ઉધર પુરસ્કાર લેકે આયેગા, શું છે જીધર જાયેગા ઉધર એવોર્ડ લેકે આયેગા. તો અહીંયા જે છે આપણા ગુજરાતના લોકલાડીલા, આપણા માટે ગર્વની સમાન બાબત છે સાહેબ. ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી મોદી સાહેબના એવોર્ડ, વિદેશી દેશોના એવોર્ડની સંખ્યા ગણો તો 20 થી વધુ દેશોની સંખ્યા થઈ ચૂકી છે કે જેમણે પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી પ્રધાનમંત્રી મોદી સાહેબનું શું કરવામાં આવ્યું હોય? સન્માન કરવામાં આવ્યું હોય સાહેબ. અહીંયા ખાસ ધ્યાન રાખી લેજો. ત્યાર પછી એક સંસ્થા બહુ ચર્ચામાં આવી છે, ફિપિક. શું છે ફિપિક? હે ને, આ ટિપિકલી નામ છે પણ બીજું કંઈ ન સમજતા ને. ફિપિક શું છે? ફિપિક આ નામ છે. તો ફિપિક એટલે કે ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇસલેન્ડ કોઓપરેશન સંગઠનની રચના ક્યારે કરવામાં આવી હતી? નવેમ્બર 2014માં ફિજી દેશની મુલાકાતે જ્યારે પ્રધાનમંત્રી ગયા હતા ત્યારે આની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ભારત ઉપરાંત 14 પ્રશાંત મહાસાગર ટાપુ દેશો જે છે આના સંગઠનના સભ્ય છે સાહેબ. તો અહીંયા જે છે આ જૂથની તૈયારી જે કે વિકાસ કરવામાં આવ્યો 2014માં. આની અંદર જે બધા આઇસલેન્ડ દેશોની વાત કરવાની, શું કરવાની છે? અહીંયા આઇસલેન્ડ દેશો છે, આ બધા દેખાઈ રહ્યા છે. તો ભારત ઉપરાંત કેટલા છે ભાઈ? 14 આઇસલેન્ડ દેશો આનો હિસ્સો છે સાહેબ. ભારત તમામ રીતે મદદ કરી રહ્યું છે. એક એવો સમય હતો કે સાહેબ કોરોના જેવા સમયગાળાની અંદર સાહેબ આખા વિશ્વએ જ્યારે આમની મદદ કરવાની ના પાડી દીધી ત્યારે મોદી સાહેબ જે છે આગળ આવ્યા હતા અને આ બધા દેશોની મદદ કરી હતી. એમને પગે લાગવા નથી ગયું. એ પગે લાગવા પાછળનું કારણ છે કે જ્યારે મુસીબતની અંદર ક્યારે કોઈ હાથ ન પકડ્યો ત્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબે જે છે ભારત દેશે હાથ પકડ્યો હતો. હવે આપણા જે છે આ લોયલ થઈ ચૂક્યા છે. એટલે કે હવે જે છે તમે વિચાર કરો કે જ્યારે આપણે કોઈ મદદ કરે, આપણા કહેવાય કે જ્યારે કોઈ આપણી મદદમાં નથી એ વખતે આપણે કોઈ મદદ કરે તો આપણે કેટલા ગદગદ થઈ જઈએ એના માટે. અહીંયા ભારત ઉપરાંત 14 પ્રશાંત મહાસાગરના ટાપુઓ કયા કયા છે એની અંદર? કુક આઇસલેન્ડ છે, ફિજી છે, કિરબાતી છે, માર્શલ આઇસલેન્ડ છે, માઇક્રોનેશિયા છે, નોરુ છે, નિયુ છે, સમુઆ છે, સોલોમન આઇસલેન્ડ છે, પલાઉ છે, પાપુઆ ન્યૂ ગિની છે, ટોંગા પણ છે. ટાંગા નહીં, બધા ટાંગા ના કરતા પાછા. અહીંયા ટોંગા છે, ટુવાલુ છે અને વનુઆતુ છે. ટુવાલુ એટલે પેલું નાવાનો ટુવાલ નથી, એ પણ ધ્યાન રાખજો. ફિપિક શિખર પરિષદની પહેલી આવૃત્તિ આયોજન સુવા ફિજી ખાતે કરવામાં આવી હતી. બીજી શિખર પરિષદનું આયોજન જયપુર ભારત ખાતે અને ત્રીજી શિખર પરિષદ પાપુઆ ન્યૂ ગિની ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યાર પછી એક સરસ મજાનો ટેસ્ટ તમારા માટે બનાવ્યો છે આ ફિફિકના સંદર્ભની અંદર. આ ફિફિકના સંદર્ભમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો જવાબ શું લખવો ભાઈ? તો જો વિધાનો સાચું અથવા સાચા છે. ભારત અને 14 પેસિફિક ટાપુઓ રાષ્ટ્રો વચ્ચે સહકાર માટે 2014માં વિકસિત બહુરાષ્ટ્રીય જૂથ છે. આની પ્રથમ આવૃત્તિ 2015માં જયપુરમાં થઈ હતી ભાઈ. તો આપણને ત્યાં જ ખબર પડી જાય છે. આ સાહેબ આ તો ખોટું છે સાહેબ. પછી 2020માં જે છે મોરેસ્બીમાં 6ઠ્ઠી ફિફિક સમિટ યોજાશે ભાઈ. તો આની અંદર જે છે થોડું ટિપિકલ ક્વેશ્ચન છે. આની અંદર બધા ઓપ્શન પણ બધા ખોટા છે. આ ઓપ્શનમાંથી પણ કોઈ જવાબ નથી આની અંદર. સાચું સાચા છે એટલે માત્ર એક સાચો છે ભાઈ. આ પણ ખોટો છે, આ પણ ખોટો છે. બંને વિધાન ખોટા છે. શું છે? બંને વિધાન ખોટા છે. જો પહેલા તો આ પણ ખોટું છે, આ પણ ખોટું છે ભાઈ. 2000 અત્યારે હાલ 2023 ચાલી રહ્યું છે. 2023માં જો ત્રીજી પરિષદ હોય, સીધી વસ્તુ છે, ત્રીજી પરિષદ હોય તો ભાઈ એ આ છઠ્ઠી ક્યાંથી થઈ જશે 2020ની અંદર? તો પહેલા તો જે છે આ ખોટું થઈ ગયું ભાઈ. એટલે માત્ર એક સાચું છે. એટલે કે જવાબ એકચ્યુઅલી માત્ર એક આવવું જોઈએ. અહીંયા કરેક્શન આવવું જોઈએ. ક્લિયર છે? એટલે માત્ર એક આવવું જોઈએ. આ ભાઈને બે બહુ ગમે છે. 2 નંબર લાગી ગયે છે આને બી, પાંદડાને બી. ચલો, તો ત્યાર પછી વાત કરીશું અલ મોહિદ અલ હિન્દી 2023. આ એક નેવલ એક્સરસાઇઝ છે, નૌસેનાની કવાયત છે. આની અંદર કયા બે દેશો ભાગ લઈ રહ્યા છે સાહેબ? તો બહુ અદ્ભુત 2 દેશો ભાગ લઈ રહ્યા છે. પહેલો ઓપ્શન તો ગયો, કારણ કે 3 દેશો છે સાહેબ. 2 દેશો પૂછ્યા છે, 3 દેશો છે. લોજિકલી પહેલો તો ગયો. ઈરાન અને ભારત, ભારત અને રશિયા. ભારત અને રશિયા નહીં આવે સાહેબ, અલ મોહદ છે એટલે રશિયાને કાઢી નાખવાની અંદરથી. ઈરાન, ભારત, સાઉદી અરેબિયા અને ભારત. તો ભાઈ ઈરાન જોડે એટલા બધા સંબંધો આપણા સારા નથી, પણ સાઉદી અરેબિયા જોડે આપણા સંબંધો સારા છે. તો સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેની જે કવાયત છે આ નૌસેનાની એક કવાયત છે. ખાસ ધ્યાન રાખજો. અલ મોહદ અલ હિન્દી જે છે 2023 એની અંદર સાઉદી અરેબિયાના જુબેલ ખાતે જે છે આ સંયુક્ત નૌકાયાતનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં આઈએનએસ તર્કસ અને આઈએનએસ સુભદ્રા આ કવાયતની અંદર ભાગ લેવા માટે પહોંચી ચૂક્યા છે. એમાંથી આઈએનએસ તર્કસ જે છે એ તલવાર ક્લાસનું જે છે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ છે સાહેબ. અને આઈએનએસ સુભદ્રા જે છે, આ સુભદ્રા એટલે આપણે જે ઇતિહાસમાં ભણીએ છીએ એ નહીં, સુકન્યા વર્ગનું પેટ્રોલિંગ જહાજ છે. શું છે? તો આપણા જે છે નેવીની અંદર અલગ અલગ આવા પ્રકારના અદ્ભુત નામ આપવામાં આવતા હોય છે. એને પણ જરા નોંધશું ભાઈ. કયા દિવસને દુનિયાભરમાં જૈવિક વિવિધતા દિન, જૈવ વિવિધતા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો બધાને ખબર છે સાહેબ. જવાબ આવશે 22 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આખા વિશ્વમાં 22 મેના રોજ જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. પહેલા તો 2023નો વિષય વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન, બિલ્ડિંગ બેક જૈવ વિવિધતા. એટલે કે ભાઈ અહીંયા એગ્રીમેન્ટ તો આપણે કરી દીધો છે જૈવ વિવિધતાને બચાવવા માટે. હવે કાર્ય કરવાની જરૂરિયાત છે. એક્શનમાં જે છે એ જે આપણે એગ્રીમેન્ટ કર્યું છે એને એક્શનમાં લાવવાની જરૂરિયાત છે. આ થીમ આની રાખવામાં આવી છે. આ દિવસમાં ધ્યાન રાખજો, પહેલા 19 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી, પણ પછી ઘણા બધા દેશોએ કીધું કે અમારા દેશની અંદર તો રાષ્ટ્રીય દિવસ 19 ડિસેમ્બરના રોજ પડે છે, અમે કેવી રીતે જે છે ઉજવણી કરીએ? તો સંયુક્ત રાષ્ટ્રે પછી આનો ઉકેલ શોધી કાઢ્યો અને 19 ડિસેમ્બરની જગ્યાએ પછી જે છે 22 મે પસંદ કરવામાં આવી. તો આ એક આ તફાવત યાદ રાખજો. શરૂઆતમાં 19મી ડિસેમ્બર જે છે એને નક્કી કરવામાં આવ્યો અને પછી જે છે 22 મે જે છે એ નક્કી કરવામાં આવ્યો અને 2002 થી આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 22 મેના રોજ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મનીષ સિંધી સ્પેશિયલમાં થોડીક બાબતો તમારે યાદ રાખવાની છે. એ શું કહે છે? તો જૈવ વિવિધતાનું આંતરરાષ્ટ્રીય વર્ષ પૂછે તો 2010, પણ આંતરરાષ્ટ્રીય વન વર્ષ પૂછે તો યાદ રાખજો 2021. આ બે મહત્વપૂર્ણ દિવસો છે. જે લોકો ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો આને ફોકસ કરી લેજો ભાઈ. આ પરીક્ષાના સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ થવાનું છે, તો આને જરા નોંધ કરી લેવાની છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા જે છે વાત કરીએ કે ભાઈ અહીંયા આ દિવસ તરીકે પહેલા 19 ડિસેમ્બર અને પછી જે છે 22 મે પસંદ કરવામાં આવે છે, એને પણ જરા ફોકસ કરજો. અને આજ કદાચ તમે આપણા કહેવાય કે વેબ સંકુલના ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા હશો તો ત્યાં પણ તમને આ અદ્ભુત માહિતી, સંપૂર્ણપણે માહિતી પ્રાપ્ત થઈ હશે. તો ભાઈ જે લોકો વેબ સંકુલના ઇન્સ્ટાગ્રામ પેજ સાથે નથી જોડાયેલા એ પણ જોડાઈ શકે છે આની અંદર. ત્યાર પછી
WHO ની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એની એક વર્લ્ડ હેલ્થ એસેમ્બલી છે. તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ WTO ના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછાયો હતો. એની જે છે મંત્રીમંડળની સંદર્ભમાં બેઠકના સંદર્ભમાં પ્રશ્ન પૂછાયો હતો. જે પણ આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન છે એ આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનમાં જે મહત્વપૂર્ણ નિર્ણય લેતી સંસ્થા છે, જે નિર્ણય લેતી સંસ્થા છે એના સંદર્ભમાં પ્રશ્નો પૂછાય છે. એવો જ એક પ્રશ્ન વર્લ્ડ હેલ્થ એસેમ્બલી બાબતે છે. કયું અથવા કયા વિધાન સાચા છે? તો વર્લ્ડ હેલ્થ એસેમ્બલી WHO ની નિર્ણય લેતી સંસ્થા છે સાહેબ, વાત સાચી છે. ત્રીજો વાત કરીએ, વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના મુખ્ય કાર્યો શું છે? સંસ્થાની નીતિઓ નક્કી કરવી, ડાયરેક્ટર જનરલની નિમણૂક કરવી. ડાયરેક્ટર જનરલ એટલે પેલું યાદ છે ને ભાઈ, WHO ના ડાયરેક્ટર જનરલ કોણ છે? તુલસીભાઈ. મોદી સાહેબે નામ આપેલું છે ને, ટેડ્રોસ અધનોમ સાહેબને તુલસીભાઈ નામ આપેલું છે. આ તુલસીભાઈની જે નિમણૂક છે એ કોના દ્વારા કરવામાં આવે છે? WHO ની જે છે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા કરવામાં આવે છે. તો આ પણ સાચું છે. સ્વિટ્ઝરલેન્ડના જેનેવા એટલે કે WHO ના હેડક્વાર્ટરમાં મીટિંગ મળે છે, પણ દર વર્ષે મળે છે. પણ અહીંયા શું લખેલું છે? નાનકડો આવો ઝૂમ કરો જરા, અને ઝૂમ કરીને જોશો તો દર વર્ષે નહીં, શું લખેલું છે? દર 2 વર્ષે. એક નાનકડો શબ્દ છે જે આ વિધાન વાક્યને શું બનાવે છે? ખોટું બનાવે. એટલે 2 ને કાઢી નાખો ભાઈ, 2 નંબર જતું રહ્યું. એટલે વધુ કયું ભાઈ? માત્ર 1 અને 3 વિધાન સાચું છે. જો આ પ્રકારે ગડબડ તમને એક્ઝામમાં પણ થતી હોય છે, જરા નોંધ કરજો. ચલો, વડાપ્રધાન શા માટે મેં પ્રશ્ન બનાવવા પાછળનું કારણ શું છે? તો હાલમાં જે છે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 76મા સત્રને આ પ્રધાનમંત્રી મોદી સાહેબ જે છે એમણે સંબોધન કર્યું, અને સંબોધન કરીને એમણે બધી બાબતો કહી દીધી કે કોરોના વખતે અમે કેવી રીતે ચર્ચાઓ કરી, શું કરી, બધી બાબતો કહી દીધી. અને એમના ભાષણની અંદરથી ઘણા બધા મુદ્દાઓ એવા છે કે આવનારી મુખ્ય પરીક્ષાની અંદર અમુક કીવર્ડ્સ જે છે, આ કીવર્ડ્સ હોય છે જે આપણા નિબંધોની અંદર, આપણા રાઇટિંગ્સની અંદર આપણે ઉપયોગ કરવાના. જેમ કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, આ એક ટાઇટલ ઘણું કે છે. કાલ ઉઠીને પરીક્ષામાં તમને પૂછી લેશે કે પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા ઉચ્ચારિત શબ્દ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય ઉપર નિબંધ લખો. તો આ પ્રકારના ટાઇટલ પર ઘણી વખતે નિબંધો પૂછાતા હોય છે. અથવા તો જ્યારે પણ આપણે નિબંધ લખીએ છીએ, કંઈક સ્વાસ્થ્યના સંદર્ભમાં લખીએ છીએ, સ્વાસ્થ્ય સુધારના સંદર્ભમાં લખીએ છીએ, ત્યારે આ પ્રકારના ટાઇટલ તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જે છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય જે છે એ ભારતના જે છે કેવી રીતે આપણે બીજા લોકોને મદદ કરી રહ્યા છે. 300થી વધુ દેશોને આપણે કોરોના વખતે મદદ કરી, અને જે છે ઘણા બધા દેશોને આપણે નજીક લાવી શકીએ છીએ. 2 દેશો વચ્ચેના જે અંતરો છે એને દૂર કરી શકીએ છીએ. ઘણી બધી ચર્ચા આના ઉપર થઈ શકે છે. તો આને પણ જરા નોંધી લેજો ભાઈ. WHO ના કાર્યોની વાત કરીશું તો WHA એટલે કે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના કાર્યો, WHO ના સંસ્થાના તમામ નીતિઓ પર નિર્ણય લેવો. બીજું, WHO ના જે ડિરેક્ટર જનરલ છે એની નિમણૂક કરવી, નાણાકીય નીતિનું સંચાલન કરવું, જેટલા પણ કાર્યક્રમ છે એના બજેટની ફાળવણી, આ બધા જ ડિસિઝનો WHO ની અંદર કોના દ્વારા લેવામાં આવે છે? વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા લેવામાં આવે છે. નીચેનામાંથી કયું રાજ્ય તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી પ્રદાન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? બોલો. તીર્થયાત્રીઓને અત્યારે જે છે આપણે રેલવેની ટિકિટ મળતી હતી ફ્રીમાં, બસ ટિકિટ મળતી હતી ભાઈ, પણ હવે તો જે છે હવાઈ જહાજમાં ઉડવાનો જે છે એક મોકો મળી ચૂક્યો છે. શું છે? મોકો મળી ચૂક્યો છે, ને એ પણ ફ્રીમાં. બોલો. તો કેવી આ તીર્થયાત્રીઓને ફ્રીમાં જે કોઈ ભણાવે ભાઈ? મુકેશ કાકાને કહીએ, ભૂપા કાકાને કહીએ સાહેબ તમે બી કંઈક કરો. આવું યુવાનોને ફરવા મોકલો સાહેબ, યુવાનોને ગોવા અને એલી જગ્યાએ ફરવા માટે મફતમાં મોકલે, હવાઈ મુસાફરી કરાવો. જોક્સ અપાર્ટ, અહીંયા ધ્યાન આપો ભાઈ. ફરીથી મધ્યપ્રદેશ આપણું પાડોશી રાજ્ય છે, બીજેપીની સરકાર છે, આપણે ત્યાં પણ બીજેપીની સરકાર છે, બંને ભાઈ ભાઈ છે ભાઈ. તો ભાઈ ભાઈ એકબીજાથી શીખે તો સારું છે, એકબીજાને દુશ્મન તો નથી રહે. ચલો, મધ્યપ્રદેશ જે છે રાજ્યની એક યોજના છે તીર્થ દર્શન યોજના, જે ત્યાંના જે છે ઉંમરલાયક લોકો છે એમને કહેવાય કે ભાઈ 4 ધામની યાત્રા અને તીર્થ દર્શન કરાવે છે. એની અંદર એક નવું પાસું ઉમેરાઈ ગયું છે કે હવે હવાઈ મુસાફરી, જો આ સાહેબ કહી રહ્યા છે ખુશ હવાઈ મુસાફરીમાં જે છે તીર્થયાત્રા કરાવી રહ્યા છે, ને આમનું નામ પણ મામા છે. શું કહેવાય છે? શિવરાજસિંહ ચૌહાણે ત્યાં કહે છે મામા. શું કહે છે ભાઈ? અને આ જબરદસ્ત મોટિવેશનલ સ્પીકર પણ છે. ક્યારેક જેને સર્ચ કરજો. આ ખતરનાક મોટિવેશનલ સ્પીકરની અંદર બહુ જે છે ટ્રોલ પણ થયા હતા અને ફેમસ પણ થયા હતા. વિડીયો વાયરલ થયો હતો આમનો. તો આ જે છે આ યોજના અદ્ભુત છે સાહેબ. આના સંદર્ભમાં નીચેનામાંથી કયા કેન્દ્રીય મંત્રાલયે 75/25
હે ને 75/25 એક પહેલ શરૂ કરી છે. અદ્ભુત પહેલ છે સાહેબ. પેલા જોઈને એવું જ લાગે કે આ હું આંકડા કહે છે સાહેબ, આ કોઈ ગણિત તો નથી ભણવાયા ને, પણ ગણિત નથી સાહેબ. અહીંયા આપણા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ એક નવીનતમ જ યોજના શરૂ કરવામાં આવી છે ભાઈ. 75/25 પહેલનું અનાવરણ કર્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ છે, એટલે કે બિનચેપી રોગો છે, એને રોકવા માટેની વાત આની અંદર કરવામાં આવી છે. એના વ્યવસ્થાપન અને નિવારણમાં એ કહેવાય કે અદ્ભુત ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ્ય છે. આની અંદર 2025 નું આની અંદર ટાર્ગેટ છે કે 2025 સુધીમાં 75 મિલિયન જે છે હાઇપરટેન્શન અને ડાયાબિટીસ ધરાવતા લોકોને જે છે એમની સંભાળ રાખવાનો ઉદ્દેશ્ય આની અંદર લખવામાં આવ્યું છે. સશક્ત પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ તમે ઇમેજ તો જોઈ શકો છો, આયુષ્માન કા અમૃત મહોત્સવ. જો આ એક કી વર્ડ તમને અહીંયા દેખાઈ રહ્યો છે, આયુષ્માન કા અમૃત મહોત્સવ, તો જ્યારે પણ સ્વાસ્થ્ય સંબંધિત તમારે કોઈ એસે લખવાનું આવે, નિબંધ લખવામાં આવે મુખ્ય પરીક્ષામાં, તો આ પ્રકારના કીવર્ડ્સને તમે ટાંકી શકો છો, જે તમને જે છે પરીક્ષામાં ખૂબ મદદ કરશે ભાઈ. આની અંદર પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન લખવાનું કે પેલું તમે મુખ્ય પરીક્ષામાં વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે તમને આ ઇમેજ મૂકી દે અને લખવાનું કે, તો અહીંયા તમને જો ઘણી બધી બાબતો, દવાઓ દેખાઈ રહી છે, અહીંયા વિકાસ ગ્રોથ દેખાઈ રહ્યો છે, અહીંયા જે છે મેજરમેન્ટ દેખાઈ રહ્યું છે, અહીંયા તમામ પ્રોટોકોલ અંદર તમને દેખાઈ રહ્યા છે. તો એના આધારે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન પણ તમે જે છે આની અંદર કરી શકો છો. તો અદ્ભુત છે. ત્યાર પછી સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ જે છે નો ગેવરા પ્રોજેક્ટ જે છે એ 50 મેટ્રિક ટન કોલસાનું ઉત્પાદન પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ ખાણ બની છે. હવે આ ખાણ જે છે એ કયા રાજ્યમાં આવેલી છે? કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ. હવે એમ ન કહેતા કે સાહેબ કર્ણાટકમાં હાલમાં ચૂંટણીઓ જે છે સમાપ્ત થઈ છે અને ત્યાં જે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિજેતા બની અને બે લોકો વચ્ચે જીવનમાં ઝઘડો ચાલતો હતો. એમાંથી જે છે સિદ્ધુ, હવે ઘણા એમ કહે છે સાહેબ સિદ્ધુ તો ક્યાં આવ્યું જ નથી. આ જે સિદ્ધારમૈયા જે છે, આ સિદ્ધારમૈયાનું જે છે નિકનેમ છે સિદ્ધુ. શું છે? સિદ્ધુ જે છે એ કર્ણાટકના શું બન્યા છે? ચીફ મિનિસ્ટર બન્યા છે. અને બીજા છે ડીકે. શું છે? ડીકે, ડીજે નહીં, ડીકે શિવકુમાર જે છે, આ ભાઈ જે છે એ શું બની ચૂક્યા છે ભાઈ? તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની ચૂક્યા છે. તો આ કર્ણાટક રાજ્યની વાત થઈ ગઈ ભાઈ. થાવરચંદ ગેહલોત ત્યાંના રાજ્યપાલ છે, પણ અહીંયા જવાબ આવશે છત્તીસગઢ રાજ્ય આવશે. ભૂપેશ બઘેલ જ્યાંના મુખ્યમંત્રી છે, અને બિશ્વભૂષણ હરિશ્ચંદ્રન જે છે એ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા, રાજ્યપાલ હતા, જેને છત્તીસગઢના રાજ્યપાલ બનાવવામાં આવેલા છે. આ સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડની વાત કરીશું. એમાં છત્તીસગઢના ગેવરા મેગા પ્રોજેક્ટની ક્ષમતા જે છે 1 વર્ષમાં 50 મિલિયન ટનથી વધારીને 70 મિલિયન ટન કરવાની જે છે કેન્દ્ર સરકારની યોજના છે. અને આવું કરીને આ જે ખાણ છે એને એશિયામાં સૌથી મોટી કોલસાની જે છે ઉત્પાદન કરતી ખાણ બનાવવાનો જે છે લક્ષ્ય હાસિલ કરવા માંગે છે. તો ભાઈ ગેવરા કોલ માઇન ઇન છત્તીસગઢ ટુ બી લાર્જેસ્ટ ઇન એશિયા, એશિયાની સૌથી મોટી જે છે આને બનાવવાનો જે છે પ્લાન નક્કી કરવામાં આવ્યો છે. પછી ઇન્ડોનેશિયાની જે સાંગટા ખાણ છે એ અત્યારે હાલ કોલસાનું ઉત્પાદન કરતી સૌથી મોટી એશિયામાં ખાણ છે, એનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. આ ઉપરાંત 2025 સુધીની વાત કરીએ તો એક બીજો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, વાર્ષિક 250 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન જે છે વધારાનું લક્ષ્ય પણ આની અંદર જે છે હાસિલ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે.